આજે છે અષાઢી બીજ એટલે આપણે જવાનું છે રામદેવ પીરના દર્શન કરવા। સવારમાં તૈયાર થઈને હું ને મારો દોસ્ત નીકળી ગયા રામદેવ પીરે જવા માટે। આ તમે જુઓ ઉપર વાદળ ને એવું બધું ચાલી રહ્યું છે, લાગે છે વરસાદ આવશે। એટલી વારમાં તમે હાવીયા ઉપર પહોંચી ગયા। હાવીયા ઉપર પણ જુઓ ચારે બાજુ વાદળ છે એટલે લાગે છે તો વરસાદ આવશે જ। આ હાવીયાના નીચે ઉતરતા તમને ખબર પડી કે આ જુઓ એક ડમ્પર રોડની નીચે ઉતરી ગયેલું લાગે છે। પાસે જતા જોયું કે સાચે જમાં રોડથી ખસીને નીચે જતું રહ્યું છે, નીચે કેનલ બાજુમાં, પણ ઊંધું નહીં પડ્યું, એટલું સારું કહેવાય। આ જુઓ રોડની સામેની બાજુ એક માતાજીનું મંદિર આવ્યું હતું, પણ અમારી પાસે ટાઈમ ના તો અમે ત્યાં ગયા નહીં। એમ આ બધું જોતા જોતા અમે આગળ નીકળી ગયા। એમ તો અમે બે દોસ્ત સાથે હતા, બીજું કોઈ હતું નહીં, એટલે બહુ મગજમારી તો નહોતી, એટલે અમે બે જણ ગીતો સાંભળતા ફૂલ બાકાચીમાં નીકળી ગયા આગળના રોડના સફર ઉપર। આ તમે જુઓ હાઈવે ઉપર વિડીયો શૂટિંગ કરતાં કરતાં પહોંચી ગયા। એનું એન્ટ્રીનો દ્વાર છે, અહીંથી પણ હજુ 3 થી 4 કિલોમીટર અમારે અંદર જવાનું છે। આ જુઓ અહીંથી જ ટ્રાફિક ચાલુ થઈ ગઈ, બહુ આજે તો મેળો ભરાણો તો એટલે ટ્રાફિક તો ફૂલ હતી, અને પાછો વરસાદ પણ અમારી પહેલાં પહોંચીને જતો રહ્યો હતો। ત્યાં જુઓ કેટલું બધું કીચડ કરી નાખ્યું, અને માણસોને પણ ચાલવાની જગ્યા પણ નથી, એટલે માણસો બિચારા જબરજસ્તી પાણીમાં જવું પડ્યું। બધી બાજુ 4 વ્હીલ ને તે ઊભું હતું। આ જુઓ મેળામાં કંઈક આવી રીતે બધી દુકાનોનો સામાન પડ્યો, પાણીની અંદરની સાઈડમાં કીચડમાં રાખવું પડ્યું। બોલો એટલો વરસાદ ને પાછી પબ્લિક પણ ફૂલ। ટ્રાફિક તો વાહનની ના હતી, એના કરતાં વધારે માણસોની ટ્રાફિક હતી। આ તમે જુઓ એકવાર, અહીંથી સામે હજુ તો આપણે અડધા કિલોમીટર જેવું ચાલીને જવાનું, ઠેઠ લગણ કીચડ, જ્યાં લગણ આપણે જવાનું છે ત્યાં લગણ કીચડ। તો આ આપણે તો બધું તમે જુઓ, એક તો પબ્લિકમાં બ્લોગ બનાવવો પણ મુશ્કેલ છે, ઘાય કોકને કોક વચ્ચે તો આવી જ જાય। આપણે ફોન ઊંચો કરીએ તો કોક દાંત કાઢતું હોય કે પછી કોકને કોક વચ્ચે આવી જાય, એ બધાને ઇગ્નોર કરીને આ જુઓ ફોટાની લારીઓની દુકાનો પણ નીચે જ છે। આ બાજુ જુઓ કપડાની દુકાન, પછી આ બધું તો ઘરની બાજુની સાઈડમાં જ મૂકેલ છે। આ બધું જોતા ને હું ને મારો દોસ્ત આગળ નીકળવા માટે તૈયાર થયા, અને હજુ તો પ્રસાદી પણ લેવાની હતી, હજુ તો ઘરે પણ લઈ જવી પડશે પ્રસાદી, અને અહીંયા પણ ચડાવવી પડશે રામદેવ પીરે। તો અમે બે પ્રસાદી ગોતવા લાગ્યા, પણ પ્રસાદી તો પછી ખબર પડી કે આગળ મળશે। તો અમે ત્યાં ચાલતા ગયા, ત્યાં તો ઉપર વાદળા પણ આવી રહ્યા છે, એટલે આપણે ફટાફટ દર્શન કરીને નીકળવું પડશે। આ જુઓ કેટલી બધી પબ્લિક છે, તમે એકવાર જુઓ ખાલી। અમે બે તો અહીંયા વિચારમાં પડી ગયા, પછી અમને એક પ્રસાદીની લારી મળી, ત્યાં અમે બે ઊભા રહીને 50-50ની બે પ્રસાદીઓ પેક કરવા માટે મારો દોસ્ત ગયો છે ત્યાં પ્રસાદી લેવા। તમે જુઓ આટલી બધી પ્રસાદી, નાની પેકેટ ખાલી 10 રૂપિયાનું એક, અને મોટું બધું મિક્સ આવે તેમાં 50 રૂપિયાનું એક પેકેટ, તેમાં બધી પ્રસાદીનું થોડો કરીને આખી એક પ્રસાદી બનાવેલી હોય। ત્યાં એ લઈને અમે આગળ નીકળી ગયા। ડ્રાઈવર તો પાછળ જ રહી ગયા, હું તો આગળ વાટ જોઈને ઊભો હતો। તેમ કહીને જોયું તે બહાર તો બોર્ડ મારેલું હતું કે ફોટા પાડવાની સખત મનાઈ છે, અને અંદર આવ્યા તે બધા ફોટા પાડતા હતા, તે આપણે પણ બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખ્યું। આ જુઓ અંદરથી પણ કંઈક મંદિર આવું છે રામદેવ પીરનું। આ જો પંખા બધું કમ્પ્લીટ, આ છે રામદેવ પીરનું મંદિર। ત્યાં પણ ટ્રાફિક જુઓ એકવાર, કેટલી ભીડ છે, પણ સખત વાત એ કે અંદર ફોન મંદિરમાં લઈ જવાની મનાઈ છે। તમે બહાર આવી ગયા દર્શન કરીને, અંદર તો ફોન ના લઈ જવા દીધો, પણ અમને વિડીયો શૂટિંગ ના કરવા દીધો। ભૈરવ દાદાના મંદિરે આવી ગયા, જ્યાં કણ ભૈરવ દાદાની ગુફા પણ બહુ નીચે હતી, ત્યાં પણ જેમ કરીને તો આપણે પહોંચી ગયા। આ જુઓ હું ને બે ભૈરવ દાદા બે પાસે, અને પછી આપણે નીકળવાનું થઈ ગયું તાત્કાલિકમાં, ત્યાં તો ટ્રાફિકમાં હલવાઈ ગયા। આ જુઓ હું ઊભો, અને જુઓ 3 થી 4 કિલોમીટર સુધી લાંબુ સખત ટ્રાફિક,
અમે તો ત્યાં 2-3 કલાક વચ્ચે ફસાઈ ગયા બોલો. પછી રહીને થોડો ટ્રાફિક આ બધા ભાઈઓએ સહકાર આપીને થોડો કમ કરાયો અને રસ્તો એક તરફ જવા નીકળવા દીધા બધાને અને એક બાજુ આવવા દીધો. નકે ઘણી બધી વાટ જોઈ પણ પછી જોવો કે અમે ટ્રાફિકમાંથી હવે ધીરે આગળ ચાલવા લાગ્યા. અને આપણે હાઈવે ઉપર આપણને લાગતું હતું કે હાઈવે ઉપર તો ટ્રાફિક થાય જ ના, પણ આ જોવો હાઈવે ઉપર પણ ટ્રાફિકનું હવે ચાલુ થઈ ગયું. હવે કેટલા સુધી ચાલે એ તો ખબર નહીં, પણ આપણે આગળ જવાનું હતું એટલે આપણે જતા રહ્યા આગળ. આપણે હજુ અહીંથી જવાનું થઈ ગયું છે સ્વામિનારાયણના મંદિરે, એટલે આપણે તાત્કાલિક ત્યાં જવાનું થઈ ગયું. આવી ગયા સ્વામિનારાયણના મંદિરે, એટલું બધું દૂર નહોતું. આ જુઓ સ્વામિનારાયણના મંદિરને એન્ટ્રીનો ગેટ કંઈક આવો છે. હાથી ને રાજા ને એવું બધું હાથી ઉપર ઊભું છે. આ એન્ટ્રીનો દ્વાર છે, જુઓ કેટલો સરસ મજાનો છે. આપણે ગયા તો એવું જ લાગે કે આખો દ્વાર ને મંદિર ને બધું જ સોનાનું છે. એ બધાને જવા દો, આપણે અંદર આવ્યા તો સેકન્ડ સ્થળમાં જુઓ આવું બધું છે. આ જુઓ મેન મંદિરે સ્વામિનારાયણની મૂર્તિ જોવો આ વચ્ચે ઊભી, અને સોના જેવા મંદિર છે. હવે સોનાના હોય કે પછી કલર કર્યો હોય એ તો આપણને ખબર નહીં, પણ તમે જુઓ એમ બધા ફોટા પાડે અને એ મજાનું સરસ મજાનું વચ્ચે તળાવ પણ છે, અને એની વચ્ચે આ જુઓ એક માછલી પણ છે. અને પછી આપણે આવીએ હતા આમાં તો માછલીના મોઢામાંથી પાણી પણ નીકળે. હા તમે જુઓ એટલે એકદમ બાકાચીકી વાળી મજા આવી જાય. આ જુઓ આ સ્વામિનારાયણની મૂર્તિ જુઓ કેટલી સરસ મજાની છે, અને દર્શન પણ કરી લેજો. આટલા માણસ વચ્ચે વિડીયો બનાવવામાં તો થોડી હિચકિચાટ તો થતી હતી, પણ આપણે કંટ્રોલ કરીને થોડો વિડીયો ઉતારીને આ જો આખો આપણે મોટો એક બ્લોગ બનાવી નાખ્યો હોય, જે અત્યારે તમે જે જોઈ રહ્યા છો. અમે અંદર દર્શન કરીને આ જુઓ મારા દોસ્તને તો ફોન આવી ગયો, તે ફોન ઉપર વાત કરે છે અને પછી ફોન કાપ્યો તુરંત આપણે ફોટા પણ પાડવાના હતા. ત્યાં જો મેં તમને વાત કરી હતી ને કે મછલીના મોઢામાંથી પાણી નીકળે, એ આ જુઓ તમે નીકળે ને મછલીના મોઢામાંથી પાણી. એ તો હવે ખબર નહીં, અંદર કંઈક પાઇપ ફિટિંગ હશે. અને આ પણ જુઓ આ માતાના હાથમાં જે ઘડા છે ને એમાંથી પણ એ ઘડાની અંદરથી પણ જુઓ પાણી નીકળે છે. હવે એ કેવી રીતે નીકળતું હશે એ તો આપણને ખબર નહીં. આપણે આગળ આવ્યા તો આ જુઓ શિવજીની મૂર્તિ પણ હતી ત્યાં. આપણે ફટાફટ નીકળી ગયા ઘરે તરફ, કારણ કે ઉપર વાદળા બહુ જ હતા. તે તો પણ આપણે એટલી જલ્દી નીકળ્યા તો પણ આપણને વરસાદ ભેગો થઈ ગયો. તો આપણે ક્યાંક આજુબાજુમાં બસ સ્ટેન્ડ મળી ગયું, ત્યાં કને આપણે રોકાવું પડ્યું. થોડીક વાર રોકાયા પછી વરસાદ થોડો ધીમો પડ્યો તો આપણે તાત્કાલિક ફરીથી નીકળી ગયા. કારણ કે આપણા દોસ્તને તો હવે ઘરે ઉતારવાના હતા, અને ત્યાંથી આપણે એકલાને આપણા ઘરે જવાનું હતું. કે આપણા દોસ્તને તો ઉતારીને હું આવી ગયો મારા ઘરે. આ જુઓ આપણે પહોંચી ગયા રૂમે. વિડીયો જોવા બદલ આભાર.